ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનમાં ટાઈપ ઓફ અપ્રુવલ સર્ટિફિકેશન વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોઈએ તો ટુ વ્હીલર્સ માટે તો કે ઇન્ડિયા એ ટુ વ્હીલર વ્હીકલનું મોટું ઉત્પાદક એટલે કે લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર છે અને આ જે ટુ વ્હીલર વાહનો છે તે પર્સનલ ટ્રાન્સપોર્ટ માટે વધારે પોપ્યુલર એટલે કે લોકપ્રિય છે. જનરલી સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નાના નાના મોપેડથી શરૂઆત કરી અને સ્કૂટર અને મોટા મોટરસાયકલ વ્હીકલ જેવા વાહનો આપણે ત્યાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણા જ લોકપ્રિય છે અને તેનો સામાન્ય રીતે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, આ જે ટુ વ્હીલર વ્હીકલના સેક્શન જે છે તેમાં કયા કયા વસ્તુ માટે લાગુ પડે છે એ અંગે જોઈએ તો સૌથી પહેલાં છે પેટ્રોલ અથવા ડીઝલ અથવા સીએનજી અથવા એલપીજી વ્હીકલના એન્જિન કે જેની કેપેસિટી 25 સીસી કરતાં વધારે હોય. નંબર 2, ઇલેક્ટ્રિકલ વ્હીકલો કે જેનો પાવર 250 વોટથી વધારે હોય અને એની મેક્સિમમ સ્પીડ રેન્જ જે છે તે 25 કિલોમીટર પર અવર કરતાં વધારે હોય. નેક્સ્ટ છે થ્રી વ્હીલર્સ. થ્રી વ્હીલર્સ જે છે એ શહેરી ગીચ વસ્તી જે છે તેની અંદર સામાન્ય રીતે થ્રી વ્હીલ ટેક્સી વ્હીકલ, થ્રી વ્હીલ જે વાહન જે છે તે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટેશન તરીકે આપણે જનરલી યુઝમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, જેની ડિઝાઇન સિમ્પલ અને સાદી અને સરળ કરવામાં આવે છે કે જેના કારણે તેનું ઇઝીલી હેન્ડલિંગ કરી શકાય, એનું ઓપરેશન જે છે એને ટ્રાન્સપોર્ટેશન જે છે એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવા માટે અનુકૂળતા આવી શકે છે. અને પૂરા દેશમાં જે છે આખા આપણી ઇન્ડિયાની અંદર અલગ અલગ રીતે આ જે થ્રી વ્હીલ વ્હીકલ જે છે તે જનરલી ટ્રાન્સપોર્ટેશન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. જનરલી જે લોકલ ડિમાન્ડ હોય એને પૂરી કરવા માટે ઘણા જ બધા ઓથોરાઇઝ અને અનઓથોરાઇઝ મેન્યુફેક્ચરર જે છે તે આ થ્રી વ્હીલ વ્હીકલના કન્સ્ટ્રક્શન એટલે કે મેન્યુફેક્ચરિંગ જે થતું હોય છે થ્રી વ્હીલનું એની સાથે જોડાયેલા છે અને આ મેન્યુફેક્ચરરો છે તે લોકલ જે પબ્લિક ડિમાન્ડ આવતી હોય છે ટ્રાન્સપોર્ટેશન માટેની કે જે ગીચ એરિયા જે છે આપણે ત્યાં, કેમ કે પોપ્યુલેશન ઇન્ડિયાનું જે છે એ હાઈ છે, તો આવા પોપ્યુલેટેડ જે એરિયા જે છે કે જ્યાં ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન કરી શકાય તો તેના માટે જે થ્રી વ્હીલ મેન્યુફેક્ચરર જે છે એ ઘણા ઓથોરાઇઝ પણ છે અને ઘણા અનઓથોરાઇઝ પણ છે. હવે મિત્રો, આ સેક્શનની અંદર નીચે પ્રમાણે થ્રી વ્હીલર વાહનો છે તેના માટે લાગુ પાડે છે. એની અંદર જોવા જઈએ તો પેસેન્જર અથવા તો ગુડ્સ કેરિયર. તો એમાં સૌપ્રથમ જોઈએ તો ફૂલ્લી બિલ્ટઅપ વ્હીકલ એટલે કે પૂરેપૂરું જે છે એ કવર કરેલું હોય વાહન. જનરલી આપણે જોવા જઈએ તો થ્રી વ્હીલની અંદર આપણે રિક્ષા અને ઘણી જગ્યાએ જે ઉત્તર ભારતના ને બધા જગ્યાએ સ્ટેટ છે તો ત્યાં આપણે થ્રી વ્હીલ સાયકલ પણ યુઝ કરે છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે અહીં જે રિક્ષાઓને એનો ઉપયોગ જે થાય છે તો એ પૂરેપૂરી બોડી જે છે કવર કરેલી હોય છે ઉપરથી. નંબર 2 જોઈએ તો ઇનકમ્પ્લીટ વ્હીકલ ઇન ધ ફોર્મ ઓફ ડ્રાઈવ અવે ચેસીસ એટલે કે એવું વાહન કે જેનું ડ્રાઈવ એ ચેસીસ વિના હોય છે એટલે કે ચેસીસ વગર, ડ્રાઈવ ચેસીસ વગરનું અપૂર્ણ વાહન. નંબર 3માં જોઈએ તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી કે એલપીજી વાહન કે જેના એન્જિનની કેપેસિટી સામાન્ય રીતે 25 સીસી કરતાં વધારે હોય. અને નેક્સ્ટ છેલ્લું જે છે તેમાં ઇલેક્ટ્રિકલ વાહન, એવું ઇલેક્ટ્રિકલ વાહન કે જેના એન્જિનનો પાવર કે જેની પાવર રેન્જ કેપેસિટી જે છે તે 250 વોટ કરતાં વધારે હોય અને આ વાહન જે છે એની સ્પીડ 25 કિલોમીટર પર અવર કરતાં વધારે હોય. હવે નેક્સ્ટ જે છે તેની અંદર જોવા જઈએ તો ફોર વ્હીલ પેસેન્જર વ્હીકલ. તો મિત્રો, આ સેક્શનની અંદર નીચે પ્રમાણે જે છે એના પેરામીટર, ફોર વ્હીલના જે પેરામીટર જે છે એ નીચે પ્રમાણે છે.
સૌથી પહેલાં જોઈએ તો પેસેન્જર અને ગુડ્સ કેરિયર કે એની કેરેક્ટરિસ્ટિક અથવા તો એના જે પેરામીટર જે છે એ આ પ્રમાણે હોવા જોઈએ. પહેલું છે ફૂલ કવર કરેલું વ્હીકલ. પહેલું છે ફૂલ્લી કવર કરેલું વ્હીકલ, એટલે કે જે રીતે આપણે પહેલાં આની અંદર જોયું હતું કે 3 વ્હીલની અંદર ફૂલ્લી કવર વ્હીકલ, આપણે જે જનરલી 4 વ્હીલની અંદર ટ્રાન્સપોર્ટ કેરિયર તરીકે આપણે જે નાનું બોલેરો ને એ બધા જે વ્હીકલ છે, પિકઅપ વ્હીકલ કે જે મીડિયમ કેપેસિટીના વ્હીકલો છે. પેસેન્જરની અંદર જોઈએ તો કાર્સ ને એસ્ટેટ કાર છે, મિની કાર છે, એ બધા જે વ્હીકલો જે છે કે જનરલી પૂરી તો એની બોડી જે છે એ કવર કરવામાં આવેલી છે. જ્યારે કાર્ગો અથવા તો ગુડ્સ વ્હીકલ જે છે એમાં ડ્રાઈવર કેબિન પૂર્ણતઃ કવર કરેલી હોય છે અને લગેજ કમ્પાર્ટમેન્ટ જે હોય છે તે ઓપન રાખવામાં આવેલો હોય છે. પછી જોઈએ તો ઇનકમ્પ્લીટ વ્હીકલ ઇન ધ ફોર્મ ઓફ ડ્રાઈવ અવે ચેસીસ, એટલે કે ડ્રાઈવ ચેસીસ વગર, ડ્રાઈવ ચેસીસ વિનાનું અપૂર્ણ વાહન કે જે વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી 3 વ્હીલમાં. પછી પેટ્રોલ, ડીઝલ, સીએનજી કે એલપીજી વ્હીકલ કે જેના એન્જિનની કેપેસિટી છે તે 25 સીસી કરતાં વધારે હોય. અને લાસ્ટમાં જોઈએ તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ. ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર પણ આપણે પહેલાંની જેમ જ તે અહીં તે જે કોઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એની પાવર કેપેસિટી 250 વોટ કરતાં વધારે હોય અને તેની સ્પીડ રેન્જ જે છે તે 25 કિલોમીટર અવર કરતાં વધારે હોય છે. જનરલી ટાઈપ ઓફ અપ્રુવલ રિક્વાયરમેન્ટ છે એ અલગ અલગ ભાગમાં છે તે સેગ્રીગેટ એટલે કે છૂટું પાડવામાં આવેલું છે. સૌથી પહેલાંમાં જોઈએ તો M1 અને N1 કેટેગરીના વ્હીકલો. મિત્રો આ જે છે M1 અને N1 કેટેગરી એ વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં પણ કરી ગયા છીએ કે સામાન્યતઃ 2 વ્હીલર, પેસેન્જર વ્હીકલ અને ગુડ્સ વ્હીકલ અને ટ્રેલર, આ બધા જ વ્હીકલોને જે કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે અને આ કેટેગરાઇઝમાં એના સ્પેસિફિકેશન હોય છે અને એ સ્પેસિફિકેશન કયા કયા છે તે આપણે અગાઉ વિગતવાર ચર્ચા કરી ગયા. એટલે કે જે લાઇટ પેસેન્જર વ્હીકલ અને લાઇટ ગુડ્સ વ્હીકલ હતા એ કેટેગરી, અને અધર ધેન જોઈએ અને બીજા નંબરમાં છે અધર ધેન M1 અને N1, એટલે કે બાકીના જે રહ્યા છે M1 અને N1 સિવાયના, એટલે કે M2, M3, N2, N3, આ બધા જે વ્હીકલો છે એ બે રીતે ટાઈપ ઓફ એપ્રુવલની અંદર રિક્વાયરમેન્ટ પ્રમાણે એને અલગ અલગ વિભાજિત કરવામાં આવેલા છે. હવે મિત્રો આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ અપ્રુવલ જે સર્ટિફિકેટ છે એ મેળવવા માટે કેવી રીતે એપ્લિકેશન છે તે કરવામાં આવે છે તો તેના વિશે ચર્ચા કરીએ તો ટાઈપ્સ ઓફ એપ્રુવલ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર નવા ઓન રોડ અને ઓફ રોડ વ્હીકલના પ્રોડક્શનને એક પ્રકારનું નિશ્ચિત અથવા તો સુનિશ્ચિત કરવાની એક પ્રોસેસ છે કે જેની અંદર વ્હીકલમાં આવતી અલગ અલગ પ્રકારની સિસ્ટમ, તેના પાર્ટ્સ, તેના કમ્પોનન્ટ, તેની વ્હીકલની સેફટી અને એન્વાયરમેન્ટને પ્રોટેક્શન કરવાના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે છે કે જે સામાન્યતઃ બધી જ જગ્યાએ આપણે ફોલો અપ કરવાના હોય છે. એટલે ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરના, એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તેનું ડિઝાઇન અથવા તો કન્સ્ટ્રક્શન સૌથી પહેલાં આપણે ડિઝાઇન કરવી પડે અને પછી જ આપણે જે કોઈ વ્હીકલ આપણે બનાવવા માગતા હોઈએ છીએ તો તેનું કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ. એટલે આ પ્રમાણે આ બધા જે પેરામીટર જે છે, આ બધી જે કેરેક્ટરિસ્ટિક જે છે એ પ્રમાણે જો વાહન બનાવવામાં આવ્યું હોય. હવે જોઈએ તો વર્લ્ડ ટાઈપ અપ્રુવલ છે તે ઓથોરાઇઝ છે એ મેન્યુફેક્ચરિંગ માટે શું મંજૂરી આપે છે તો કે યોગ્ય રીતે યોગ્ય જે સ્પેસિફિકેશન હોય એ પ્રમાણે વાહનનું પ્રોડક્શન કરેલું છે કે નહીં. ઉપરાંત આ વાહન જે બનાવવામાં આવેલું છે તેને સંબંધિત અલગ અલગ જે કાયદા છે તેની સાથે સુસંગતિત એટલે કે વ્યવસ્થિત રીતે જોડાયેલું છે તો તે અંગે તેને પોતે સેલ્ફ સર્ટિફિકેટ આપે છે, એટલે કે પોતે સ્વપ્રમાણિત કરતું હોય છે. સામાન્ય રીતે બે મૂળભૂત આવશ્યકતાઓ જરૂરી છે કે જેની અંદર જોવા જઈએ તો ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ. તો કે ટેકનિકલ
અને વહીવટી જે શાખાઓ છે તેની આવશ્યકતાઓની મીટિંગ કરવી અને તેની ડિઝાઇનને સેટ કરવી અથવા તો કેપ્ચર કરવી. નંબર 2 જે છે તેની સાથે એ પણ નક્કી કરવામાં આવે છે કે હવે પછી જે વાહન જે છે એનું પ્રોડક્શન કરવાનું હોય તો તેની મંજૂરીની ડિઝાઇન સાથે અનુરૂપ છે કે નહીં, તે આ 2 મૂળભૂત આવશ્યકતાઓ છે તે જરૂરી જણાય છે. હવે 2007 દરમિયાન બસ, કોચ, વાન, ટ્રક, ટ્રેલર અને અમુક જે બીજા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ આવે છે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર આપણે જોવા જઈએ તો ટ્રેક્ટર, પાવર સોવેલ, બકેટ એક્સકેવેટર, ડમ્પર, રોડ રોલર, આ ક્રેન, આ બધા જે વ્હીકલો છે કે જેને આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે કે જે કોઈ પણ એક પ્રકારના કાર્ય કરવા માટે સામાન્યતઃ ઉપયોગ કરીએ છીએ. તો આ બધા વ્હીકલને આવરી લેવા માટે કાર માટેની જે યુરોપિયન કન્ટ્રીની અંદર જે ટાઈપ્સ ઓફ એપ્રુવલની એક બોડી છે, એજન્સી છે, તેણે આ બધા વ્હીકલને આવરી લેતું ટાઈપ્સ ઓફ એપ્રુવલનું એક માળખું જે છે એ જાહેર કરવામાં આવેલું છે. અને આ ફેરફાર પ્રમાણે એપ્રિલ 2020થી વાહનોને અલગ અલગ રીતે જુદી જુદી કેટેગરીમાં તબક્કાવાર છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા હતા, એટલે કે ગોઠવવામાં આવ્યા હતા. અને પૂરી કામગીરી જે છે એ 2014 સુધીમાં પૂરી કરવામાં આવી હતી. જો કોઈ પણ તમે આવા વાહનોના પ્રોડક્શન સાથે સંકળાયેલા હો તો વાહનોના પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન, ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સ, સેલ્સ અથવા તો બાયર, એટલે કે એનું આપણે ઉત્પાદન છે, ટ્રાન્સપોર્ટેશન છે, આયાત અને નિકાસ છે, ખરીદ અને વેચાણ છે, તો તેની સાથે સંકળાયેલા હોઈએ તો એની અમુક ટકા જે અસર જે છે એ થતી હોય છે. હવે આપણે જોઈએ તો કે ટાઈપ્સ ઓફ એપ્રુવલની અરજી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ જે છે તે જરૂરી પડે છે, તો તે અંગે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે લિસ્ટ ઓફ પ્રોવિઝન ફોર વિચ કમ્પ્લેન્સ ઇઝ શોર્ટ ટુ બી એસ્ટાબ્લિશ. તો કે જે હેતુ માટે એસ્ટાબ્લિશ વાહન કરવામાં આવ્યું છે અથવા તો વાહન બનાવવામાં આવ્યું છે તો તે હેતુના પાલનની જોગવાઈ થયેલી છે કે નહીં, તો તે અંગેની યાદી. નંબર 2 છે કે તે ઓલ ધ રિવેલન્ટ સ્પેસિફાઈડ ડોક્યુમેન્ટ AIS 007/1998 કયું છે સર્ટિફિકેટ, તો કે ઇન્ફોર્મેશન ઓન ધ ટેકનિકલ સ્પેસિફિકેશન ટુ બી સબમિટેડ બાય મેન્યુફેક્ચરર, એટલે કે AIS 007/1998 જે સ્ટાન્ડર્ડ જે છે કે જેનું નામ છે ઇન્ફોર્મેશન ઓન ટેકનિકલ સ્પેસિફિકેશન ટુ બી સબમિટેડ બાય મેન્યુફેક્ચરર, એટલે કે મેન્યુફેક્ચરર દ્વારા વાહનને લગતી જે ઇન્ફોર્મેશન એટલે કે જે માહિતી છે અને એના જે કોઈ ટેકનિકલ સ્પેસિફિકેશન છે તો તેને સંબંધિત તમામ ડોક્યુમેન્ટ જે છે એને સબમિટ કરવાના રહેતા હોય છે. પછી જો અલગ અલગ પ્રોવિઝન એટલે કે અલગ અલગ જોગવાઈઓ છે એ પાલન કરવામાં આવી હોય તો એ જોગવાઈના ટેસ્ટિંગ રિપોર્ટ કે તેના સર્ટિફિકેટની કોપી કે જે પહેલાં બીજી કોઈ પણ અન્ય ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેળવેલા હોય. ઘણી વખત એવું હોય કે આપણે એક વખત જો કોઈ એપ્રુવલ પ્રોસેસની અંદરથી ફેલ થતા હોય છે તો આપણને ફેલ થયા હોય વ્હીકલના ટેસ્ટિંગ દરમિયાન તો ક્યાં કઈ રીતે શું ફેલ આવ્યું છે તો તે વિશે આપણને દર્શાવવામાં આવેલું હોય છે. તો આવી રીતે જે અગાઉ આપણે ટેસ્ટિંગ એજન્સી પાસેથી જો સર્ટિફિકેટ મેળવ્યું હોય અથવા તો ફરીથી એપ્રુવલ મેળવવા જતા હોય, મેળવવાની પ્રોસેસ કરી હોય તો જે જૂનું એપ્રુવલ આપણી પાસે હોય સર્ટિફિકેટ તો એની કોપી પણ આની સાથે જોડવામાં આવેલી હોય છે. પછી જોઈએ તો બીજા અન્ય મોડલ અથવા તો એના જે વેરિયન્ટ મોડલ જે હોય છે તો
તો એના ટેસ્ટિંગ રિપોર્ટની કોપી, અને જો શક્ય હોય તો મોડલ બનાવવા માટે જે ટાઈપ્સ ઓફ એપ્રુવલ મેળવેલું હોય છે તો તેની વિગતવાર માહિતી દર્શાવતું જે આપણી આગળ રિપોર્ટ હોય છે તો તે પણ આપણે અહીં સબમિટ કરવાનો રહેતો હોય છે. પછી જોવા જઈએ તો મેન્યુફેક્ચરર દ્વારા કોઈ પણ અમુક જે આપણે જે રીતે જોયું હતું કે કંપની સ્ટાન્ડર્ડને એવા બધા અલગ અલગ સ્ટાન્ડર્ડ આવે છે, તો કંપની દ્વારા જે મેન્યુફેક્ચરર છે કંપનીનો, તેના દ્વારા પણ જો કોઈ અલગ હેતુ માટે કંઈ સ્થાપના કરી હોય તો તેના સર્ટિફિકેટની કોપી, અને જો તેણે અગાઉ સબમિટ કરી હોય તો ફરીથી અહીં આપણે એને સબમિટ કરવાની જરૂર રહેતી નથી. હવે 6 અલગ અલગ એજન્સીઓ છે કે જે ટાઈપ્સ ઓફ એપ્રુવલ પ્રોસેસની સાથે જોડાયેલી છે, અને આ જે 6 એજન્સીઓનો અહીં આપણે ઉલ્લેખ કરેલો છે એ ઇન્ડિયાની અંદર અવેલેબલ છે, કે જેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે આ જે 6 એજન્સીઓ છે તેમાંથી કઈ એજન્સીની અંદર કયા પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવે છે, અથવા તો કયા પ્રકારે તેની અંદર હોમોલોગેશન કે વ્હીકલ ટેસ્ટિંગનું સર્ટિફિકેશન આપણને મળે છે. સૌથી પહેલી એજન્સી જે છે એનું નામ છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા, કે જેને આપણે ARAI તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો આ જે એજન્સી છે તે ક્યાં આવેલી છે? તો કે પૂનામાં, મહારાષ્ટ્રની અંદર. નંબર 2 છે વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, VRDE. આ સંસ્થા જે છે એ અહેમદનગરની અંદર આવેલી છે. નેક્સ્ટ જે છે સેન્ટ્રલ ફાર્મ મશીનરી ટેસ્ટિંગ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે આવેલી છે બુંદીમાં. પછી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, દહેરાદૂનમાં. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ, જે આવેલું છે પૂનામાં. અને લાસ્ટમાં જોઈએ તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી, કે જે માનેસરની અંદર આવેલી છે. આ જે 6 સંસ્થાઓ છે વ્હીકલના ટાઈપ માટેના જે અપ્રુવલની પ્રોસેસ છે તો તેની સાથે સંકળાયેલી છે, અને આ સંસ્થાઓ દ્વારા ટાઈપ્સ ઓફ એપ્રુવલનું સર્ટિફિકેટ જે છે તે કોઈપણ મેન્યુફેક્ચરર મેળવવા માગતો હોય તો એ મેળવી શકે છે. મિત્રો, અહીં એક વસ્તુનું ધ્યાનમાં રાખવામાં આવે કે જો કોઈ પણ પ્રકારના પ્રોટોટાઇપ જે છે તે વાહનને સબમિટ કરાવતી વખતે આપણી પાસે અવેલેબલ ન હોય તો તે પ્રોટોટાઇપ જે છે એ મેન્યુફેક્ચરર દ્વારા સબમિટ કરવામાં આવે છે, કે જ્યારે એજન્સી જે કોઈ પણ હશે તે તૈયાર હોય, પરંતુ જે કોઈ પણ કસ્ટમર અથવા તો જે કોઈ વેપારી જે છે તે પ્રોડક્શન જે એ શરૂઆત કરી શકશે નહીં. અને જો આ પ્રકારનો પ્રોટોટાઇપ ટેસ્ટિંગ માટે અવેલેબલ ના હોય તો ટેસ્ટિંગ એજન્સી દ્વારા જરૂરી એને સંબંધિત માહિતી જે છે તે મેન્યુફેક્ચરર દ્વારા છે તે પૂરી પાડવામાં આવે છે. ટ્રેલર્સ અને સેમી ટ્રેલર્સ સિવાયના જે મોટર વાહનો છે એના જે કોઈ પણ મેન્યુફેક્ચરર છે તે એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટ માટે CMVR એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 1989ના નિયમ નંબર 126 હેઠળ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટેસ્ટિંગ માટે તૈયાર કરવામાં આવતા વાહનના પ્રોટોટાઇપને સબમિટ કરે છે, અને કાયદા અને નિયમ જે છે એ 1/4/1991થી જે ફરજિયાત કરવામાં આવેલું છે.